પરમાત્માના ચરણોમાં પ્રેમ કરાવે ને એને સાધુ કહેવાય. કોઈના આશ્રમમાં હોય, મોટો આશ્રમ હોય, આશ્રમમાં જાઓ, સાધુ પાસે જાઓ અને સાધુની પાસે જઈને બેહો અને એ શેર બજારની વાત કરે તો ત્યાંથી ઊભું થઈને નીકળી જાવ. એ કોઈ હિન્દી ફિલ્મની વાત કરે તો નીકળી જવું, રાજકારણની વાત કરે તો નીકળી જવું. કેમ? સાધુનું લક્ષણ છે કે સાધુ પાસે જાઓ એટલે તમને ભગવાનની જ વાત કરવા જોઈએ, પ્રભુની જ વાત કરે. પ્રભુમાં કેમ પ્રેમ થાય, પ્રભુ પ્રત્યે તમારી કેમ લાગણીઓ વધી જાય, ભગવાનમાં તમને કઈ રીતે તમારી આસ્થા જોડાઈ જાય, એવી વાતો કરે તો સમજવું આ સાધુ છે, બરાબર છે. પ્રભુ પદ પ્રગટ કરાવત પ્રીતિ, ભરમ મિટાવત ભારી. તો પરમાત્મામાં પ્રેમ કરાવે એને સાધુ કહેવાય. માં સાધુના લક્ષણો છે. તિતિક્ષવ કારુણિકા સુરદ સર્વદેહિનામ અજાત શત્રવ શાંતા સાધવ સાધુ ભૂષણા. સાધુના લક્ષણો ભાગવતજીમાં બતાવ્યા છે. એમાં કહ્યું છે કે સૌથી મોટો લક્ષણ સાધુનું કોઈ હોય તો એ છે કે હું કોઈનો દુશ્મન નહીં અને કોઈ મારો દુશ્મન નહીં. આવું લક્ષણ સાધુનું છે. મારો કોઈ દુશ્મન નહીં અને હું કોઈનો દુશ્મન નહીં. પછી માં સાંખ્ય શાસ્ત્રના ઉપદેશમાં ભગવાને કહ્યું કે આ શરીર હાડ માંસથી ભરેલું છે, આમાં તમે ક્યારેય મોહ ન રાખતા. પણ આપણે જે અંત સમયે પરમાત્માને જે વચન આપ્યું હતું આપણે માના ઉદરની અંદર, એ માના ઉદરમાં રહેલું જે વચન હતું ભગવાનને આપેલું, એ વચન તમે નિભાવજો. કારણ કે જ્યારે આપણે માના ઉદરમાં હોઈએ ને ત્યારે જીવ ભગવાનને કેટલો પુકારતો હોય કે હે ભગવાન, અહીંયાથી મને છોડાવી દો, અહીંયાથી મને છોડાવી દો, હું જિંદગીભર તમને નહીં ભૂલું. પણ જેવા ભગવાન ત્યાંથી છોડાવે એટલે તરત જ હું અહીંયા તું ન્યા. ભગવાનની આ માયામાંથી છૂટી કોણ શકે? માયામાંથી છૂટવાના પ્રયત્નો કરો ને જેવા કિનારે આવો ને ત્યાં જ બરાબર ભગવાન એકાદું પ્રલોભન આપી દે. આ સંસારમાં પ્રલોભન ભગવાન જ આપે છે, કસોટી કરે છે કે પ્રલોભનમાં જાય છે કે નહીં. પણ જેણે મનથી નક્કી કર્યું હોય કે હવે તો ગમે તેવા પ્રલોભન આવે ન જવું, એટલે પતી ગયું. ડંકા બંકાની વાતો છે ને કે પતિ પત્ની હતા અને ભગવાનનું ભજન એટલું કરે કે કોઈની સંપત્તિ તરફ નજર ન નાખે. એક વખતના સમયે રાકા ને બાકા બે જતા હતા. આગળ આગળ પતિ ચાલે, પાછળ પાછળ પત્ની ચાલે. એમાં બરાબર એક સોનાનો સિક્કો હતો, રસ્તામાં પડ્યો હતો. એટલે પુરુષે જલ્દીથી ખાડો કરી સિક્કો નાખી અને માથે ધૂળ વાળી દીધી. પત્ની જોયું, આ શું કરો છો? અરે સોનાનો સિક્કો હતો એને ઢાંકી દીધો. કેમ? અરે તારી નજર પડે તો કદાચ તું તને એમ થાય કે આને લઈ લઉં તો. અને ત્યારે પત્ની કહ્યું કે તમારી સાથે રહી અને ભગવાનમાં એટલું ભજન લાગ્યું છે, હવે તો એક સિક્કો નહીં, કદાચ આખો હોનાનો ઢગલો આવે ને તો એના ઉપર મારું થૂકે ન બગાડો. તમે તો સિક્કામાં એટલો તમને ભાવ થયો કે આને ઢાંકી દેવું જોઈએ, હોનું છે. મને તો એ જ નથી સમજાતું કે હું હોનું છે અને શું કથિર છે. આ દુનિયામાં આવું છે. પીળું જોઈને આપણે થાય કે હોનું હશે, પણ પછી આપણા કર્મે ફૂટ્યા નીકળ્યું કથિર. સોનું જાણીને સંગ કર્યો વણજારા અને મારા કર્મે નીકળ્યા કથિર. માં ગર્ભની અંદર જે ભગવાનને આપણે વાયદો આપ્યો છે એ ભૂલાઈ ન જાય હો. પ્રભુને આપણે કહ્યું છે કે પ્રભુ જીવન પર્યંત સુધી અમે તમને ક્યારેય ભૂલીશું નહીં. અને મહાપુરુષોનો એક જ ઉદ્દેશ હોય છે કે ગમે તેવી સ્થિતિ આવે, તમારે ગમે તેવી સ્થિતિ આવે બધું ભૂલી જવું. એક ભગવાનને ન ભૂલવા, કોઈ દિવસ પ્રભુને ન ભૂલવા. આપણા સંતાનોને જ્યારે આપણે કંઈક આપવું હોય ને, આપણે જવાનું ટાણું આવે ને કે હવે બસ કંઈ નક્કી નહીં, કંઈ વયા જાય, તો છોકરાઓને લખીને દેવું કે છોકરાઓ 2 વાત લખીને જાઉં છું, આ 2 વાતને યાદ રાખજો. એક,
ગમે તેવી પરિસ્થિતિ આવે એમાં ભગવાનને ન ભૂલતા, અને બીજું અનિત્યનું લેવાનો ક્યારેય વિચાર ન કરતા. બસ આનાથી તમે સુખી થશો. આ બે વિચારો દરેક મા બાપ પોતાના સંતાનોને દઈને જાય. પણ ક્યારેક ક્યારેક તો દુનિયામાં જોતા હોય, દીકરો અનિત્યનું લઈને ઘરમાં નાખે તો મા બાપ રાજી થાય, ઓહો કેટલું લઈ આવ્યો. પણ તમને ખબર છે, આ અનિત્યનું આવે ને ઘરમાં એટલે નીતિનું લઈને જાય. જો તમારા ઘરની અંદર સંપત્તિ હશે પણ સંસ્કાર નહીં હોય તો યાદ રાખજો, ચોથી પેઢીએ પૂરું. પહેલી પેઢી ભગવાનનું ભજન કરે, બીજી પેઢી એ ભજનના પ્રતાપે પૈસો મેળવે, ત્રીજી પેઢી એ મેળવેલા પૈસાને વાપરે. પણ જો એ ત્રીજી પેઢીના સંસ્કાર નહીં હોય તો ચોથી પેઢીએ પૈસો નહીં વધે, એ વયું જાય. પણ સત્સંગ તમારામાં હશે તો પૈસો નહીં વયો જાય. સત્સંગ હશે તો પૈસોય ટકી રહેશે, અને ટકેલો પૈસો તમને સુખે આપશે. આ દુનિયામાં આપણાથી કમાયેલો પૈસો આપણે આપણા માટે વાપરીએ અને જેટલો આપણને આનંદ મળે છે ને, એના કરતાં 1000 ગણો આનંદ તમારા કમાયેલા પૈસાથી, તમારા પરસેવાથી મેળવેલા પૈસાથી તમે જ્યારે પર સેવા કરો ને ત્યારે તમને વધારે આનંદ મળે છે. તમારો પરસેવાનો પૈસો પર સેવામાં જાય તો આનંદ થઈ જાય છે. 5 લાખ રૂપિયા તમારા તેજુરીમાં પડ્યા હોય, એ તમને આમ મજા આવ્યા કરે, 5 લાખ પડ્યા છે, પણ એ 5 લાખમાંથી ખાલી 5000 કાઢી અને ગરીબના છોકરાઓને કોઈને જો મીઠાઈ લઈને વેચો ને તો તમને આનંદ થઈ જાય તમારા જીવનમાં. જે 5 લાખનો આનંદ તમને તેજુરીમાં પડ્યા ન આપે, એ 5000ની મીઠાઈ જ્યારે તમે વેચતા હોવ ને ત્યારે તમારા અંદરમાં થતી હોય છે. માટે માં, ગમે તેવી સ્થિતિ આવે ભગવાનને ન ભૂલશો, પ્રભુને ક્યારેય વિસરશો નહીં. ગમે તેવી સ્થિતિ થાય પ્રભુને ભૂલશે નહીં આપણે. એ વાત સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને બતાવી. અંતે કપિલ નારાયણ ભગવાન માને સાંખ્ય શાસ્ત્રનો ઉપદેશ આપી અને પોતે ગીતાજીના પ્રચાર માટે, કપિલ ગીતાના પ્રચાર માટે નીકળી ગયા. અને આ બાજુ બિંદુ સરોવરના કિનારે માં દેવહૂતિએ ભગવાન દ્વારા મળેલું જ્ઞાન યોગ માર્ગમાં લગાડી અને પોતાના દેહનો ત્યાગ કર્યો. જે જગ્યાએ માએ દેહ છોડ્યો એ જગ્યાએ માને સિદ્ધિ મળી, એટલે સિદ્ધિ મળી એટલે એ જગ્યાનું નામ પડ્યું સિદ્ધપદ. અને આજના સમયમાં એ પાટણની બાજુમાં જે સિદ્ધપુર છે એ વખતનું સિદ્ધપદ છે કે જ્યાં માને મુક્તિ મળે છે. પરમાત્માએ માને મુક્તિ આપી એ કથા બતાવી. તૃતીય સ્કંદને અહીંયા વિશ્રામ કર્યો. ચતુર્થ સ્કંદની અંદર પ્રવેશ કરાવે અને ચતુર્થ સ્કંદમાં વિસર્ગ લીલાની કથાઓ છે. મનુ મહારાજને 3 દીકરીઓ હતી, દેવહૂતિ, આકુતિ ને પ્રસૂતિ. એમાં આકુતિના લગ્ન રુચિ ઋષિ સાથે થયા. એમને ત્યાં ભગવાન યજ્ઞનારાયણનું પ્રાગટ્ય થયું. અને ત્યાર પછી દેવહૂતિ અને કરદમની 9 દીકરીઓ, એને એક ઋષિ સાથે પરણાવ્યા. એમાં એક કન્યા જે હતા અનસુયાજી, એ અત્રિ ઋષિ સાથે પરણ્યા. અત્રિ અને અનસુયાના દાંપત્ય જીવનમાં પ્રભુ ભજન દ્વારા એમને ત્યાં પણ દત્ત, દુર્વાસ અને ચંદ્રમા સ્વયં પરમાત્માના અંશાવતાર એવા ભગવાન દત્તાત્રેયનું પ્રાગટ્ય થયું. બોલીએ દત્તાત્રેય મહારાજ કી. દત્તાત્રેય મહારાજનું પ્રાગટ્ય થયું કે જેમણે, જેની પાસેથી સારો વિચાર મળે એને ગુરુ બનાવવાનો આપણને મહિમા બતાવ્યો. ગુરુ કોને બનાવે? 24 ગુરુઓ બનાવ્યા. અને આ સંસારને એક ઉપદેશ કર્યો, એક સંદેશો આપ્યો કે આ સંસારમાં જેની પાસેથી આપણને જીવનને જીવવાનો સારો ઉપદેશ મળે એને આપણો ગુરુ માનવો જોઈએ. કંઠી ગુરુ એક હોય પણ ઉપદેશ ગુરુ તો ગમે એટલા બનાવી શકાય. કંઠીનો ગુરુ એક હોય, કેમ કે શાસ્ત્રથી વિરુદ્ધ નહીં જાઓ. એક ગુરુ, એક ગુરુ મંત્ર, એક માળા અને એક આસન અને એક તમારા ઈષ્ટદેવ, આને કોઈ દી બદલવા નહીં તમારે. આ 5ને કાયમ માટે આમનામ જ રાખવા. જીવનમાં ગમે તેટલા સારા માણસો મળે, ગુરુ બદલવા નહીં કોઈ દિવસ. ઘણી વખત લોકો કહેતા હોય અમારે ગુરુ મળ્યા પણ ગુરુ કંઈ લેવા નથી, આવું કહેતા. યાદ રાખજો, ગુરુ હલકો થઈ શકે, ગુરુ નીચો હોઈ શકે, ગુરુ પદ કોઈ દી નીચું ન થાય કોઈ દિવસ સંસારમાં. આ સંસારમાં ગુરુનું પદ એટલું ઉપર છે
કે જે આ સંસારમાં તમને કલ્પવૃક્ષ ન આપી શકે, ચિંતામણી ન આપી શકે, કામધેનુ ગાય તમને જે પદ ન આપી શકે, એ વૈકુંઠની પ્રાપ્તિ જે યોગીઓને દુર્લભ છે, એવી દુર્લભમાં દુર્લભ વૈકુંઠની પ્રાપ્તિ આપણને ગુરુ કરાવી દે છે.